પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે નવસારી શહેરના 700 વર્ષ જૂના સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। સોમવાર અને નાગપાંચમના શુભ સંયોગે વહેલી સવારથી જ શિવ ભક્તો દર્શન માટે લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા। આ મંદિર 700 વર્ષ જૂનું છે અને તેનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું મનાય છે। વર્ષ 2007માં મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને 2024માં ભક્તોની સુવિધા માટે નવી વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે। શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં દરરોજ સાંજે મહાઅભિષેક, આકર્ષક શણગાર અને મહાઆરતીનું આયોજન થાય છે। આ ઉપરાંત આગામી 30 ઓગસ્ટ રવિવારના રોજ સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી અમરનાથ બરફના શિવલિંગ બાબા બર્ફાનીના વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવશે। મંદિરના મુખ્ય પૂજારી ધર્મેશ મહારાજે જણાવ્યું હતું કે 13 ઓગસ્ટથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। શ્રાવણના પ્રથમ સોમવારે અને નાગપાંચમના સંયોગે વરસાદ હોવા છતાં ભક્તોનો ઉત્સાહ ઓછો થયો નથી। દર્શનાર્થી વૈષ્ણવી હિતેન્દ્ર ચૌહાણે પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે તેઓ નાનપણથી જ આ મંદિરે દર્શન કરવા આવે છે। તેમણે જણાવ્યું કે દેવેશ્વર દાદાએ તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરી છે। આજે પ્રથમ સોમવારે ભારે ભીડ હોવા છતાં દર્શન કરીને તેમને અનોખી શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થયો। જય દેવેશ્વર। આપણા ગુજરાત પ્રદેશમાં 13 ઓગસ્ટથી લઈને 11 સપ્ટેમ્બર સુધી 30 દિવસ માટે શિવજીનો પ્રિય એવો માસ શ્રાવણ માસનો શુભારંભ થઈ ગયો છે। શ્રાવણ માસ દરમિયાન બધા ભક્તો ભગવાન શ્રી દેવેશ્વર ધામ જે નવસારીના મધ્યમાં બિરાજમાન છે, ભગવાન શ્રી દેવેશ્વર જે સ્વયંભૂ ધરતીથી પ્રગટ થયા છે, ત્યાં ઘણા બધા નવસારીની દક્ષિણ ગુજરાતની ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં દરેક ઉત્સવ આખા વર્ષમાં ધૂમધામથી ઉજવાય છે। એમાં ખાસ કરીને જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે ઘણા બધા ભક્તો સવારથી જ ભગવાનના દર્શન કરે છે અને ત્યારબાદ સાંજે દરરોજ મહાઅભિષેક થાય છે અને ભગવાનના વિવિધ પ્રકારના શણગારો થાય છે અને સાંજના સમયે ભગવાનની મહાઆરતી પણ થાય છે। દેવેશ્વર ધામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 30 ઓગસ્ટ રવિવારના રોજ સવારે 8 કલાકથી લઈને રાત્રે 8 કલાક સુધી બાબા બર્ફાની અમરનાથ લિંગના દર્શન પણ કરવામાં આવશે। આપણે દેવેશ્વર દાદાને જ પ્રાર્થના કરીએ કે તમારા દર પર જે બી ભક્તો આવે એમની મનોકામના પૂર્ણ થાય અને સર્વનું કલ્યાણ થાય। જય દેવેશ્વર। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।